હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે ઇન્ટરવ્યૂની તૈયારીને લગતી 10 અગત્યની ટિપ્સ જોઈશું. તમે કોઈપણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપશો, તમને આ ટિપ્સ કામમાં આવશે. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો એ જોઈ લઈએ કે ઇન્ટરવ્યૂ કેમ લેવામાં આવે છે. લેખિત પરીક્ષા પણ થતી હોય છે, તમારું રેઝ્યુમ પણ એમની પાસે પહોંચી ગયું હોય છે, તમારા માર્ક્સ જોઈ લીધા હોય છે, બરાબર. તો પણ જે ટોપ રેન્કેડ જે છે એમને લેવાને બદલે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને ઇન્ટરવ્યૂના માર્ક્સ પણ એડ કરવામાં આવે છે. કારણ કે તમારે જ્યાં જોબ કરવાની છે ત્યાં ફક્ત લખવાનું નથી, તમારે બધી જ રીતના ત્યાં કામ કરવું પડશે. તો એ જે કેન્ડિડેટ છે એ જે કંપની કે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે એમાં માણસોને હેન્ડલ કરી શકશે કે નહીં, એમરજન્સીમાં કઈ રીતના રિએક્ટ કરશે, એનો બોલવાની સ્ટાઇલ કેવી છે, કેન્ડિડેટનો આત્મવિશ્વાસ કેવો છે, આ બધા પોઈન્ટ જોવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. તો ઇન્ટરવ્યૂમાં સૌથી પહેલાં તો તમારે ઘરેથી જતાં પહેલાં તમારો દેખાવ વ્યવસ્થિત કરી લેવાનું છે, બરાબર. હેર કટિંગ કરાવી લેવાનું છે, દાઢી શેવિંગ પૂરી ક્લીન કરાવી દેવાની છે, અથવા તો દાઢી રાખતા હોય તો દાઢી સેટ કરાવી દેવાની છે. એ તમારા પર ડિપેન્ડ કરે છે. અને ઇન્ટરવ્યૂમાં હંમેશા મોઢું થોડું હસતું રાખવાનું છે, અવાજમાં રિસ્પેક્ટ હોવી જોઈએ, અવાજમાં કોન્ફિડન્સ હોવો જોઈએ, અવાજમાં કોઈપણ પ્રકારનો ઈગો અથવા તો કોઈપણ પ્રકારનો ડર હોવો જોઈએ નહીં. અને ઇન્ટરવ્યૂમાં તમારે એકદમ ટટ્ટાર બેસવાનું છે, નજર સામે રાખવાની છે. હવે વાત કરીએ કે ઘરેથી જતાં પહેલાં તમારે શું શું તૈયારી કરીને જવાનું છે. તો સૌથી પહેલાં તો કંપની વિશે તમારે રિસર્ચ કરીને જવાનું છે કે કંપની જે છે એ શું પ્રોડક્ટ બનાવે છે, એની પ્રોડક્ટ ઇન્ડિયામાં છે, મતલબ ઇન્ડિયામાં વેચાય છે કે બહાર પણ વેચાય છે, બરાબર. કંપનીના તાજા સમાચાર શું છે, CEO કોણ છે, બધી જ માહિતી તમને બરાબર ઓનલાઈન મળી જશે. તો એ માહિતી તમારે કલેક્ટ કરી લેવાની છે. કંપની વિશે પહેલેથી જ તમારે એનું રિસર્ચ જે છે એ કરીને જવાનું છે. નંબર 1 અહીંયા થઈ ગયો. વાત કરીએ નંબર 2, તો સમયથી 15-20 મિનિટ પહેલાં પહોંચી જવાનું છે. હવે ઇન્ટરવ્યૂ હોય કે કોઈ પણ લેખિત પરીક્ષા હોય કે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ કામ હોય, તમારે હંમેશા ટાઈમ પર પહોંચવાની આદત પાડવી પડશે. આ એક સારો ગુણ છે તમારામાં કે તમે ટાઈમના પંક્ચ્યુઅલ છો, ટાઈમ પર તમે પહોંચો છો. બાકી તમે ઇન્ટરવ્યૂમાં જ લેટ પહોંચશો તો એ લોકો એવું વિચારશે કે આ માણસ ઇન્ટરવ્યૂમાં જ લેટ આવે છે, બરાબર. આટલું ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યૂ છે તો બી લેટ આવે છે, તો નોકરી પર પણ આવું જ કરશે, રોજ નોકરી પર પણ લેટ જ આવશે. એટલે તમે રિજેક્ટ થઈ શકો છો. અને જો તમે લેટ પહોંચશો તો લાસ્ટ મિનિટમાં તમારી ભાગદોડ થઈ જશે, બરાબર. તમે પ્રોપર રીતે તૈયાર નહીં થઈ શકો અને તમારું ઇન્ટરવ્યૂ ખરાબ થઈ શકે છે. એટલા માટે 15થી 20 મિનિટ પહેલાં પહોંચવાની આદત રાખો. અને જો તમારી કોઈ એક્ઝામ હોય, લેખિત પરીક્ષા હોય, દૂર હોય, બીજા શહેરમાં હોય, તો 1-2 કલાકનો માર્જિન લઈને જ ચાલો. 1-2 કલાક વહેલાં પહોંચવાની આદત રાખો. વાત કરીએ નંબર 3, તો સાફ અને પ્રોફેશનલ કપડાં પહેરો, બરાબર. સાફ તો બધા પહેરતા જ હોય છે, પણ પ્રોફેશનલ કપડાં એટલે કે કેવા, બને ત્યાં સુધી ફોર્મલ કપડાં પહેરવાનો ટ્રાય કરો. જીન્સ ને ટી-શર્ટ ને એવા બધા કપડાં એકદમ આમ વલ્ગર લાગે, બરાબર, એવા કપડાં પહેરવાના નહીં. પ્રોફેશનલ કપડાં પહેરવાના, ફોર્મલ કપડાં પહેરવાના, બેલ્ટ પહેરવાનો, ઘડિયાળ પણ પહેરવાનું, અને બને ત્યાં સુધી શૂઝ પણ બરાબર ફોર્મલ પહેરવાના. સ્પોર્ટ્સ શૂઝ નહીં, બને ત્યાં સુધી ફોર્મલ શૂઝ પહેરવાનો ટ્રાય કરવાનો. તો એનાથી એક સારી ઇમ્પ્રેશન પડશે. વાત કરીએ નંબર 4, તમારો રેઝ્યુમે સારી રીતે સમજીને જાઓ, બરાબર. તમે જે રેઝ્યુમ બનાવ્યું છે એને સારી રીતના સમજીને જાઓ, વાંચી લો તમે અંદર શું શું લખ્યું છે. કારણ કે આપણે એક જ રેઝ્યુમ બધી એક્ઝામોમાં આપતા હોય છે, તો એમાં તમે શું શું લખ્યું છે, તમારો શોખ શું લખ્યું છે, તમારી પહેલાં શું જોબ કરી છે એના વિશે લખ્યું છે, તમારો એક્સપિરિયન્સ તમે શું લખ્યો છે, તમારા નોલેજ, તમારી સ્કિલ વિશે શું લખ્યું છે, એ તમે સારી રીતે સમજીને જાઓ. કારણ કે એમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો તમે જે લખ્યું છે એ તૈયાર કરી દો, અથવા તો તમને જે આવડે છે એ જ રેઝ્યુમેમાં લખો. તો કંઈ બી પૂછશે તો એમાંથી તમને આવડી જશે. ખોટી ઇમ્પ્રેશન જમાવવા, ખોટા પોઈન્ટ લખવાના કે મને આવડે છે, પેલું આવડે છે, એવું બધું લખવાની જરૂર નથી. જે આવડે છે એ જ લખવાની આદત રાખો. વાત કરીએ નંબર 5, તો આંખોનો સંપર્ક અને આત્મવિશ્વાસ, બોડી લેંગ્વેજ. આંખોનો સંપર્ક એટલે બહુ બધા કેન્ડિડેટ એવું જોવામાં આવે છે કે ઇન્ટરવ્યૂ સામે ચાલતું હોય અને આમ નીચે દેખીને જવાબ આપશે, અથવા તો ઉપર દેખીને જવાબ આપશે, લેફ્ટ રાઈટ જોતા હશે, એવું નહીં. સામે દેખવાની આદત રાખો. 3-4 જણ બેઠા હોય તો જેને ક્વેશ્ચન પૂછ્યો છે એની સામે જવાબ આપવાનો, અને બાકીના ઇન્ટરવ્યૂ પર નજર ફેરવતું રહેવાનું. એ રીતના જવાબ આપો. અને બોડી લેંગ્વેજ પણ એકદમ આમ ટટ્ટાર વ્યવસ્થિત બેસો, બરાબર.
આરામથી એકદમ ટેકો લઈને બેસવાની પણ જરૂર નથી. કમ્ફર્ટેબલ બેસો, અને એના માટે કપડાં ફોર્મલ એટલે જ રાખવામાં આવે છે કે તમે ફિટ કપડાં નહીં હોય તો તમે શાંતિથી બેસી શકશો, કારણ કે તમે બહાર લોબીમાં પણ તમારે 1-2 કલાકનો વેઇટ કરવો પડે એવું બની શકે છે. તો ફોર્મલ કપડાં હશે તો તમે કમ્ફર્ટેબલ રીતે બહાર પણ બેસી શકશો અને અંદર પણ સારી રીતના ઇન્ટરવ્યૂ આપી શકશો. તો આંખોનો સંપર્ક અને આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ, બરાબર. અમુક લોકોને ધ્રુજારી પણ આવી જતી હોય છે, તો એવું કંઈ કરવાની જરૂર નથી, બરાબર. કોન્ફિડન્સ હશે તો ચોક્કસ, બરાબર, સારી રીતના તમે બેસી શકશો અને સારી રીતના જવાબ આપી શકશો. અને આ જે કોન્ફિડન્સ મેળવવા માટે તમારે આગલા દિવસે, બરાબર, પ્રેક્ટિસ કરીને જવાનું છે, રીડિંગ કરીને જવાનું છે. વાત કરીએ નંબર 6, તો સવાલોના જવાબ સ્પષ્ટ અને પ્રમાણિક રીતે આપો, બરાબર. સ્પષ્ટ જવાબ આપવાના છે, સીધો અને સ્પષ્ટ જવાબ. વાતને ગોળ ગોળ ફેરવવાની જરૂર નથી, બરાબર. અને કંઈ પણ જવાબ આપો તો એમાં ઉતાવળ ના કરશો. પ્રશ્ન શું પૂછો છે એ ધ્યાનથી સાંભળો, ધ્યાનથી થોડું વિચારી લો, 1-2 સેકન્ડ પોઝ લો અને પછી બોલવાની શરૂઆત કરો, કારણ કે તમારા જે સ્ટાર્ટિંગના 4-5 શબ્દો છે એમાં જ તમારો જવાબ હોવો જોઈએ. ગોળ ગોળ ફેરવવાની, લાંબી કહાની કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે એમની જોડે પણ ટાઈમ નથી કે તમારી લાંબી કહાની સાંભળે. એટલે સીધો સવાલ, એનો સીધો જવાબ અને પ્રમાણિક રીતે જવાબ આપવાનો ટ્રાય કરો. જો જવાબ ખબર ના હોય તો શાંતિથી સ્વીકારી લો, બરાબર. બની શકે છે, કારણ કે ઇન્ટરવ્યૂમાં અઢળક ક્વેશ્ચન પૂછવામાં આવશે, કોઈ પણ ફિલ્ડનો કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. તો એવું જરૂરી નથી કે આપણને બધા જ જવાબ આવડી જાય તો વેલ એન્ડ ગુડ, બરાબર. તમારું ઇન્ટરવ્યૂ તમે પાસ જ છો જો તમને બધું જ આવડી જાય તો. પણ તો અમુક ક્વેશ્ચનના જવાબ તમને નહીં આવડે તો એનો તમે શાંતિથી સ્વીકારી કરી લો કે સોરી સર, આ પ્રશ્નનો જવાબ મને ખબર નથી. અથવા તો તમે પ્રશ્નની થોડી નજીક હોય, બરાબર, તમને એવું લાગતું હોય કે આ હોઈ શકે છે, તો જ્યાં સુધી મને ખ્યાલ છે એમ કરીને તમે એનો જવાબ આપી શકો છો. અને સામે કંઈ આર્ગ્યુમેન્ટ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. ધ્યાન રાખજો, ઇન્ટરવ્યૂમાં કોઈ પણ પોઈન્ટ ઉપર ભલે તમે સાચા હોય, એકવાર પોઈન્ટ તમારો મૂકજો, એ પણ વિનમ્રતાથી, પરંતુ આર્ગ્યુમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. નંબર 8ની વાત કરીએ તો પગાર વિશે યોગ્ય સમયે જ વાત કરો. જોબ પર તમને કેટલો પગાર આપવામાં આવશે, બરાબર, એની વાત તમે ઇન્ટરવ્યૂના લાસ્ટમાં, આમ તો બની શકશે કે એ જ તમને સામેથી પૂછશે, કારણ કે ઇન્ટરવ્યૂની પ્રોસેસ એ લોકો કરે છે. એમને કેન્ડિડેટ હાયર કરવાનો છે, એમના બજેટમાં જે કેન્ડિડેટ સુટેબલ થાય એવો કેન્ડિડેટ લેવાનો છે. એટલે કે પગારની વાત તો મોટાભાગે એ લોકો જ તમને સામેથી કહેશે કે તમારો એક્સપેક્ટેડ સેલરી કેટલો છે, તમે કેટલો પગાર અમારી તરફથી આશા રાખો છો. તો બને ત્યાં સુધી આ વાત ના કરશો, એ લોકો જ તમને સામેથી પગારનું પૂછશે. અને પગાર તમારે જે હમણાં જે ચાલતો હોય, બરાબર, જે અથવા તો ફ્રેશર હોય તો તમારે કોઈ પણ અમાઉન્ટ કહેવાની નથી, પરંતુ જે નોકરી કરતા હોય અને બીજી ઇન્ટરવ્યૂ આપવા જતા હોય તો એ પ્રમાણે તમારો જે પગાર હોય એનાથી વધારે તમને તમારા નોલેજ અને સ્કિલ પ્રમાણે જે યોગ્ય લાગે એ પરફેક્ટ અમાઉન્ટ આમાં હોઈ શકે નહીં, મારાથી ના કહેવાય, કારણ કે અલગ અલગ કેન્ડિડેટનો પગાર હમણાં અલગ અલગ ચાલતો હોય તો એ પ્રમાણે તમારો પગાર કહેવાનો છે. ઇન્ટરવ્યૂના અંતે 1-2 વિચારપૂર્વકના પ્રશ્નો તમે પૂછી શકો છો. લાસ્ટમાં તમે, બરાબર, ઇન્ટરવ્યૂના અંતે ક્વેશ્ચન તમે પૂછી શકો છો. તમને કમ્ફર્ટેબલ, બરાબર, 1-2 ક્વેશ્ચન પૂછવો હોય તો તમે પૂછી શકો છો, એમાં કંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. પણ જોબ રિલેટેડ અને કંપની રિલેટેડ અને, બરાબર, એવા જ રિલેટિવ ક્વેશ્ચન જ પૂછશો, બીજા ફાલતુના ક્વેશ્ચન પૂછવાના નથી. લાસ્ટ છે, ઇન્ટરવ્યૂ પછી આભાર માનવાનું ભૂલશો નહીં. ભલે ઇન્ટરવ્યૂ ખરાબ રહ્યું હોય, સારું રહ્યું હોય કે, બરાબર, તમારી થોડી આર્ગ્યુમેન્ટ થઈ ગઈ હોય, પણ લાસ્ટમાં તમારે થેન્ક યુ જરૂર કહેવાનું છે. આ એક સારા માણસની નિશાની છે અને પોઝિટિવ છાપ તમારી મજબૂત બનાવે છે. તો 10 અગત્યની ટિપ્સ મેં તમને આપી. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને ક્વેશ્ચન અંગેનો વિડીયો પણ મેં આગળ અપલોડ કરીશ. તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.